કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત सीख से सुरक्षा टेक्नोलॉजी से परिवर्तन थीम पर કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે નવનિયુક્ત થયેલા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે 2 દિવસીય પ્રી સર્વિસ તાલીમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું। ભુજ આરટીઓ તથા પોલીસ દ્વારા ડ્રાઈવરો તથા હેલ્પરો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 550 જેટલા ડ્રાઈવરો તથા 150 જેટલા હેલ્પરો ઉપસ્થિત રહ્યા હતા। ભુજ આરટીઓના એઆરટીઓ સીઆઈ મહેરાએ ડ્રાઈવરોએ રાખવાની થતી તકેદારી બાબતે માર્ગદર્શન આપ્યું હતું। ટ્રાફિક પીએસઆઈ આરવી જોશીએ સરકારની વિવિધ યોજનાઓ બાબતે માહિતગાર કર્યા હતા। આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તેમજ રોડ સેફટી એક્સપર્ટ અંકિત પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એસટી બસના ડ્રાઈવરોની પોતાની ફરજો, બસના રૂટીન મેન્ટેનન્સ, લેન ડ્રાઇવિંગ વગેરે બાબતે માર્ગદર્શન આપ્યું હતું। સેમિનારના અંતમાં ટાઉન હોલ ખાતે હાજર તમામને રોડ સેફટી બાબતે પ્રતિજ્ઞા લેવડાવી હતી, તેમજ નાગરિકોની સુખાકારી માટે પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે બજાવશે એમ બાહેધરી આપી હતી।